નડિયાદમાં એસટી ડેપો ખાતે કંડક્ટર અને ડ્રાઈવરોની આંખોની તપાસ કરવામાં આવી. ચશ્મા અને આઈ ડ્રોપ્સનું સંતરામ નેત્ર ચિકિત્સાલય દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. નડિયાદ એસટી ડેપો ખાતે ડ્રાઈવર કંડક્ટરની આંખોની તપાસ કરવામાં આવી અને ચશ્મા અને આઈ ડ્રોપ્સનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. સાથે રાષ્ટ્રીય રોડ સલામતી માસ જાન્યુઆરી ઉજવણીના ભાગરૂપે પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી નડિયાદ આરટીઓ દ્વારા નડિયાદ એસટી ડેપો ખાતે જીએસઆરટીસી અને સંતરામ નેત્ર ચિકિત્સાલયના સહયોગથી કંડક્ટરો અને ડ્રાઈવરોની આંખોની તપાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. કાર્યક્રમના અંતમાં સહાયક મોટર વાહન નિરીક્ષક સીએસ જોશી અને મોટર વાહન નિરીક્ષક એનબી પ્રજાપતિ દ્વારા રોડ સેફટી અંગેના નિયમો જેવા કે લેન ડ્રાઇવિંગ, ખોટી રીતે ઓવરટેક નહીં કરવી વગેરેની ડ્રાઈવરોને સમજ આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ રોડ સેફટીના પ્રાથમિક નિયમો પાળવા શપથ લીધા હતા. સાથે ડેપો મેનેજર કે પરમાર, મેઘાબેન, વનરાજસિંહ મહિડા, રહેમાન મલેક અને એસટી માન્ય ત્રણેય યુનિયનના પ્રતિનિધિઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિજયસિંહ સોઢા પરમાર. આ જે કાર્યક્રમો કરવામાં આવે તેનું સોલ પર્પઝ એટલે કે એનું તાત્પર્ય એ ફેટલોની સંખ્યાની અંદર ઘટાડો લાવવામાં આવે, અકસ્માતો ઓછા થાય અને મૃત્યુ દર ઓછો થાય એના માટે આપણે આ વિવિધ કાર્યક્રમો કરતા હોઈએ છીએ. બરાબર. હવે રફલી દર વર્ષે 14 થી 15 લાખ અકસ્માતો થતા હોય છે. આની અંદર એના પરિણામ સ્વરૂપે આપણે જુદી જુદી મીટિંગો અવારનવાર કરતા હોઈએ છીએ. આજે આપણે આરટીઓ સાહેબની અધ્યક્ષતામાં મીટિંગ કરી રહ્યા છે. એનું મુખ્ય કારણ એ છે કે રોડ સલામતી બહુ અગત્યની બાબત છે. ટ્રાફિકના નિયમોનો ખ્યાલ હોવો, રોડ રેજના બનાવો